યુઝ્યુઅલ આજનો જે પ્લાન હતો એ પ્લાન પ્રમાણે આપણે નીકળી ગયા છીએ જટાશંકર જવા માટે. અને ભાઈ સાહેબ પબ્લિક બહુ ખતરનાક છે. ઓલમોસ્ટ 50 ગાડી આગળ મેં જોઈ છે પાર્કિંગની. એનું જે પાર્કિંગનો મેઇન રોડ છે ત્યાંથી હવે આગળ પોલીસ જે છે એ 4 વ્હીલર્સને આવવા નથી દેતી, કેમ કે પછી અહીંયા એકદમથી જામ થઈ જાય છે. અને જે માહોલ છે એ તમને બતાવું. જો તમે ઉડન ખટોલાનું પ્લાન કરતા હોય ને તો શનિ રવિ સિવાય પ્લાન કરજો, કેમ કે પબ્લિક જોઈ લો આ ટિકિટ કાઉન્ટરનું છે અને ત્યાં પણ એકચ્યુઅલી 2 લાઇન કરેલી છે. સો બહુ વધારે તમારો ટાઈમ વેસ્ટ થશે જો તમે શનિ રવિ દરમિયાન આવશો. આડે દિવસે આવશો તો ઇઝીલી અને તમારે જે ટ્રોલી જોતી હશે એ પણ મળી જશે. સો ખાસ એ બાબત ધ્યાન રાખવા જેવી કે તમે ગમે ત્યારે ઉડન ખટોલાનો પ્લાન કરો ને તો શનિવાર રાખો તો ચાલે, બટ રવિવારે તો ખરેખર ડિફિકલ્ટ છે. જટાશંકરના રોડ પર પહોંચી ગયા છીએ. આ જે તમે જુઓ છો એ છે જટાશંકરનો રસ્તો. પ્રોપર જટાશંકર પહોંચવા માટે તમારે જે કાચો રસ્તો છે એ કાચા રસ્તા પર થઈને જવું પડે. તો એટલીસ્ટ હું માનું છું ત્યાં સુધી 1.5 કલાકની આસપાસનો વોકિંગ રસ્તો છે. અને ત્યારબાદ જે તમને જોવા મળશે એ ખરેખર જન્નત હશે, કેમ કે જુનાગઢની અંદર કોઈ પ્રોપર વોટરફોલ થતો હોય ને તો એ જટાશંકરનો છે. અને જુનાગઢના લોકો જ્યારે બી વરસાદ થાય ત્યારે જટાશંકરની જગ્યા પર તૂટી પડે. સો હિયર વી ગો. સો જંગલનો માહોલ જામ્યો છે અને અમે લોકો આજે એટમોસ્ફિયર છે એ એન્જોય કરતાં કરતાં જટાશંકર તરફ પ્રયાણ કરી રહ્યા છે. નો ડાઉટ જટાશંકર પહોંચતા 1.5 કલાકનો સમય લાગી જશે, થાકી પણ જશું, પણ ત્યાં જઈને જે મજા આવવાની છે ભાઈ સુપર. અને ડેવિસભાઈ કેવી મોજ આવે છે? બીજી વાર આવું છું જટાશંકર, બીજી કા ત્રીજી વાર. શું કે રવિ, તારું શું કહેવાનું થાય છે? મોજ. જટાશંકરની જ્યારે સીડીની શરૂઆત થાય છે ને ત્યારે તમને આ ટાઈપનું એક ગ્રાઉન્ડ પણ જોવા મળે છે. આવા ગ્રાઉન્ડમાં યુઝ્યુઅલી જે પબ્લિક આવતી હોય છે ને એ પબ્લિક બધી વનભોજન કરવા માટે આવતી હોય છે, કે ઘરેથી બધી વસ્તુ બનાવીને આવે અને પછી અહીંયા જમણવાર જે છે એ કરે છે. તમે જોઈ શકો છો કે બેક સાઈડમાં ઘણી બધી ફેમિલીઝ જે છે એ વનભોજન કરી રહી છે. તો આ રીતનો માહોલ હોય છે જટાશંકર જ્યારે તમે જાઓ છો ને ત્યારે રસ્તાનો. અને હજી આપણે 15-20 મિનિટ થઈ છે, આગળ વધી રહ્યા છીએ અને એપ્રોક્સ 1-8 કલાકનો હજી સમય લાગશે. ફ્રેન્ડ્સ, નાનપણની યાદ તાજા થઈ જાય એવું છે. આ છે આંબલી કે જે બહુ લિમિટેડ જગ્યાએ મળતી હોય એ ટેસ્ટ કરીએ આપણે. સુપર. ઘણા વર્ષો પછી ટેસ્ટ કરી છે. નાના હતા ને ત્યારે આ વસ્તુ ટેસ્ટ કરેલી અને એ જટાશંકર જવાના રસ્તે મળે છે. 10ની 100. મોલભાવ ન કરવો, કેમ કે એનું રીઝન એ છે કે આ લોકો આટલા પગથિયા ચડાવીને એ વસ્તુ લાવતા હોય છે, બટ વસ્તુ બહુ સારી છે. જટાશંકર પહોંચી ગયા છે અને ફેમિલી ખૂબ સંખ્યામાં આવી છે અહીં નાહવા માટે અને એટમોસ્ફિયર ઇઝ વન ઓફ ધ બેસ્ટ.
ખળખળ કરતું પાણી જાય છે અને એની સાથે જે નહાવાની મજા આવે છે એ કંઈક ઓર જ છે. અને ડેવિસભાઈ અહીંયા નાહી રહ્યા છે. હાય ડેવ. So it's amazing place. હવે જોઈએ ધીમે ધીમે આપણે આજે જે મેઇન ફોલ છે ત્યાં જવું છે અને આગળ જઈને તમને બતાવું કઈ રીતનું સીન સિનરી આવે છે. જેની ક્યારની રાહ હતી એ ધોધ આવી ચૂક્યો છે, જડાશંકર વોટરફોલ. આપણે જઈએ છીએ. જુનાગઢની સૌથી ઓસમ પ્લેસ જો કોઈ હોય ને તો એ આપણું જડાશંકર છે. અને જોઈ લો માહોલ. One of the best place. આજનો દિવસ એવો છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સાંજે માત્ર જટાશંકર જ આવવાનું છે, કેમ કે એટલી પબ્લિક આવી છે અહીંયા અને ખરેખર દિલથી એન્જોય કરે છે. જગ્યા પણ એટલી સરસ કે તમે એકવાર આવો એટલે ખરેખર મજા આવે. સો ફ્રેન્ડ્સ, અમે તો મજા કરી, પણ તમે કરી કે નહીં? મેં તો હજી સુધી ના કરી હોય તો જટાશંકર ખરેખર વિઝિટ કર્યા જેવું છે. ખરેખર મજા આવે એવી જગ્યા. થોડુંક તમારે ચઢાણ ચડવું પડે, પણ રસ્તો ક્રોસ કર્યા પછી જે મંઝિલ છે એ ખૂબ જ સુંદર છે. હવે
જેટલું ચડવામાં અઘરું લાગતું હતું ને એટલું લાગશે નહીં, ઉતરવામાં તો ફટાફટ આવી જાય છે. બપોરના વાગ્યા છે 3, બટ સ્ટીલ હજી જેટલી જુનાગઢના આજુબાજુના એરિયાના જે ફેમિલીઝ છે એ બધા કન્ટિન્યુઅસલી આવકમાં જ છે. અને નો ડાઉટ પ્લેસ થોડું દૂર છે, અઘરું છે, બટ ત્યાં જઈને લોકોનો ખરેખર થાક જે છે ને એ ઉતરી જાય છે. એટલી સરસ જગ્યા છે. સો ઇટ્સ અમેઝિંગ પ્લેસ. વન્સ અગેન આઈ વિલ ટેલ યુ. તમે લોકો ક્યારે પ્લાન કરો છો જટાશંકર આવવા માટેનો એ ખાસ કોમેન્ટમાં લખો. અને ઘણા સમયથી ઘણા વ્યુઅર્સની એક ડિમાન્ડ પણ હતી કે જટાશંકરનો વિડીયો બનાવો, તો આપણે વિડીયો આજે કમ્પ્લીટ કરીએ. સો એ લોકોને ખાસ કહીશ કે લોકો સાથે શેર કરજો અને જગ્યા કેવી લાગી, વિડીયો કેવો લાગ્યો એ ખાસ જણાવો, કેમ કે તો જ બીજો નવો વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું હોય. સો ઓલમોસ્ટ હવે પહોંચવા માટે આવ્યા છીએ આપણે અને એપ્રોક્સ 100 સીડી જેવું કરે છે. તમને લોકોને ખાસ એક વાત એ કહીશ કે અહીંયા ગમે ત્યારે આવો ને ત્યારે નાની નાની શોપ્સ લઈને લોકો બેઠા છે. ત્યાં મોલ ભાવ તો કરવો જ નહીં. એનું રીઝન એ છે કે તમે નોર્મલી જ્યારે આ સીડી ચડો છો ને ત્યારે 50 પગથિયામાં તમે થાકી જશો. આ લોકો બધો માલ સામાન લઈને ત્યાં ઉપર સુધી જાય છે અને એના માટે એ થોડું ઘણું એક્સ્ટ્રા માંગતા હોય છે. સો આટલા ઊંચાઈ પર તમને એ બધી વસ્તુ મળે છે, તમને મનગમતી સારી વસ્તુ મળે છે અને એના માટે થોડુંક એક્સ્ટ્રા એ લોકો માંગતા હોય તો એ ડિઝર્વ કરે છે. સો એક નાનો એવો મેસેજ એ લોકો માટે #લોકલ બિઝનેસને આપણે સપોર્ટ કરીએ. અને મારી સાથે આજે રવિ આની પહેલાં ગિરનારના વિડીયોમાં પણ હતો અને આ વિડીયોમાં પણ છે. તો રવિ મજા આવી ને તને? બહુ મજા આવી, મોજ. ડેવિડભાઈ મજા આવી? પેલા કરતા બહુ મજા આવી. એવું છે.